હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા મિની વિડીયોની અંદર. તો આજના મિની શોર્ટ્સની અંદર હું તમારી સાથે એક રેસીપી શેર કરવાની છું. એ રેસીપીની A to Z બધી જ પ્રોસેસ હું તમને બતાવીશ, તો મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સ્ટે ટ્યુન. સો ગાઈઝ, આપણે જે વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ એના માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે સોજી 1 વાટકી લેવાની છે, 1 વાટકી દહીં લેવાનું છે, ઝીણા મકાઈના દાણા લેવાના છે, ઝીણા સમારેલા મરચાં લેવાના છે, ત્યારબાદ ઝીણા સમારેલા ટામેટાં, ઝીણા ધાણા અને ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે. હવે સૌથી પહેલાં આપણે એક ખાલી પેન લઈશું, એની અંદર 1 વાટકી સોજી ઉમેરીશું. સોજીને આપણે આ ખાલી પેનમાં લઈ લીધા પછી આમાં 1 વાટકી આપણે દહીં એડ કરવાનું છે અને આમાં જરૂરિયાત પ્રમાણેનું પાણી એડ કરીશું અને આને પ્રોપર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું બેટર બનીને રેડી છે. આ બહુ જાડું નથી કે બહુ પતલું નથી. હવે આની અંદર આપણે છે ને ટર્ન બાય ટર્ન બધા વેજીટેબલ્સ એડ કરીશું. બધી જ વસ્તુ પ્રોપર રીતે મિક્સ થઈ ગઈ છે. સો ગાઈસ, તમે જોઈ શકો છો કે આપણું બેટર પ્રોપર રેડી થઈ ગયું છે. સરસ મજાનો આથો આની અંદર આવી ગયો છે. સો અહીંયા મેં મારું પેન ગરમ થવા માટે મૂકી દીધું છે ધીમા ગેસ ઉપર. હવે આની અંદર હું 1 ચમચી તેલ એડ કરીશ. સો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે આમાં આપણે આપણું બેટર એડ કરીશું. સો ગાઈસ, તમે જોઈ શકો છો આ હલકા બ્રાઉન થઈ ચૂક્યા છે. હવે આપણે આને બીજી તરફ ફેરવી લઈશું. સો ગાઈઝ, અહીંયા સરસ મજાના અપમ બનીને રેડી થઈ ગયા છે અને સાથે કેચઅપ છે. તો ચલો હવે ખાઈ લઈએ.